જય સિયારામ, જય સિયારામ. આનંદ મળે બધાને જમાડી. હજી સાફ પાણી ચાલુ અહીંયા તાણી હોય. જય સિયારામ. રાજકોટની પડઘા ક્યાં છે એમ. ચાલો મિત્રો, તો આજે હું તમને લઈ જાઉં આપણા પૂજ્ય શ્રી મોરારી બાપુની રામાયણ રામકથામાં, કે જે રાજકોટમાં ચાલી રહી છે અને સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ કથાનું આયોજન સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થી માટે કરવામાં આવ્યું છે. અને અહીંયા તમે આવો ને તો ચા પાણી માટે મસ્ત મજાનો મીઠો આવકારો આપતા ભાઈઓ જોવા મળશે. પ્રસાદ માટે આપણી માતાઓ બહેનો મીઠો આવકારો આપતા જોવા મળશે. અને બધાય ભાવિ ભક્તો એને પ્રેમથી બધા પ્રસાદ ગ્રહણ કરતા જોવા મળશે. તો ચાલો મિત્રો, તમને લઈ જાઓ અમારી રાજકોટની રામકથામાં. હેલો, તો મિત્રો કેમ છો તમે બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અવર રાજકોટમાં, અને સ્વાગત છે અમારી રાજકોટની રામકથામાં. તો મિત્રો, આ છે અમારા રાજકોટનું લોકપ્રિય અને ખૂબ જ જાણીતું રેસકોર્સ ગ્રાઉન્ડ. તો મિત્રો, આજે હું તમને જણાવીશ કે અમારા રાજકોટમાં આશરે 12 વર્ષ પછી પૂજ્ય શ્રી મોરારી બાપુની કથાનું પુનઃ આયોજન કરવામાં આવ્યું છે. અને એ કોના હસ્તકે કરવામાં આવ્યું છે અને એનો મુખ્ય હેતુ શું છે, ચાલો એ તમને જણાવું અને રામકથા વિશે થોડી ઘણી માહિતી આપું, અને આપણે જોઈએ કે રામકથાનું આયોજન કેવું છે. ચાલો મિત્રો, તો તમને આ કથાનો મુખ્ય હેતુ જણાવું. પહેલાં તો તમે છે ને આ એન્ટ્રી ગેટ જોઈ લો. આ છે અમારા રાજકોટની ભવ્ય રામકથાનો એન્ટ્રી ગેટ. આ છે અમારા રાજકોટનો રેસકોર્સ રોડ, જે ખૂબ જ લોકપ્રિય છે અને ખૂબ જ જાણીતો છે. તો મિત્રો, તમને જણાવી દઉં કે અમારા રાજકોટના જામનગર રોડ ઉપર બની રહેલ આશરે 300 કરોડના ખર્ચે સદભાવના વૃદ્ધાશ્રમની નવી બિલ્ડિંગ બની રહી છે. તેના લાભ માટે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તો મિત્રો, જેમ કે તમને ખબર જ હશે કે રાજકોટની અંદર 23 નવેમ્બરના દિવસે આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, અને 1 ડિસેમ્બર સુધી આ કથા ચાલુ રહેશે. અને 23 નવેમ્બરના દિવસે પોથયાત્રા પણ આયોજવામાં આવી હતી. તો મિત્રો, આ હતું કથાની ડેટ અને થોડો ટાઈમ વિશે. અને ટાઈમ તમને કહી દઉં કે સવારના 10 થી 1:30 વાગ્યા સુધી રામકથા ચાલુ રહેશે. અને જય સિયારામ. તો ચાલો મિત્રો, આપણે આપણા વ્લોગને થોડો કન્ટિન્યુ કરીએ, અને હું તમને જણાવી દઉં કે આનો ટાઈમિંગ શું છે. આનો ટાઈમિંગ એ છે કે સવારે 10 થી 1:30 વાગ્યા સુધી આ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. તો મિત્રો, રાજકોટમાં આપણું જામનગર રોડ તો તમને ખબર જ હશે. ત્યાં આશરે સદભાવના વૃદ્ધાશ્રમની 300 કરોડના ખર્ચે બિલ્ડિંગ બની રહી છે, જ્યાં 30 એકરમાં 1400 રૂમ અને 5000 પથારી, અને જે નિરાધાર વડીલો છે, જેને અત્યારે તેના પોતાના લોકોએ એકલા મૂકી દીધા છે, તે વડીલોને સદભાવના વૃદ્ધાશ્રમ આજીવન સાચવશે. અને તે લોકોની સાર સંભાળ રાખવા માટે આ સદભાવના વૃદ્ધાશ્રમે આ રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તો મિત્રો, તમે લોકો તમારે સાથ સહકાર આપો અને આ કથાને ખૂબ જ પ્રોત્સાહન આપો અને આગળ વધારો. આપણી ફરજ છે કે આપણા સિટીમાં, આપણી આજુબાજુના વિસ્તારમાં આવી કથાનું આયોજન થતું હોય તો આપણા માટે ગર્વ લેવાની વાત છે. તો મિત્રો, તમે ડાયરેક્ટ છે ને કથામાં એન્ટ્રી કરશો ને, એટલે આ ગેટ ઉપરથી તમારે થોડુંક ચાલી લેવાનું. અને આ પાણીની સુવિધા બી રાખેલ છે પીવા માટેનો. આ જો મોટો ટાંકો રાખેલ છે, અને બાજુમાં ચાની વ્યવસ્થા રાખેલી છે. તો અને આ પુસ્તકાલય છે. તો ચાલો મિત્રો, આપણે જોઈએ લોકોને આમ કે કેવો આનંદ મળે છે. ચા પાણી પીવો ભાઈ, પેલા ચા પાણી પીવો, ચા પાણી પેલા ભાઈ. તો મિત્રો, જેમ કે તમે જોઈ શકો છો, આ શેનું કાઉન્ટર છે? આ બે ચા માટેનું છે, અને આ કોફીનું છે. અને આપણે આ ગરમા ગરમ કોફી બની રહી છે. શું નામ તમારું? રવિભાઈ. તો રવિભાઈ, આમ કેવો આનંદ મળે છે તમને? આમ બહુ મજા આવે, બહુ ખુશી થાય છે સેવા કરવાની. તો આ કથા વિશે બધાયમાં હોય છે. આ કથા નહીં, બધાયમાં જે વસ્તુ ટૂંકમાં તમે તમારો સાથ સહકાર આપો છો. ફૂલ નહીં તો ફૂલની પાકડી. અને મેઇન ઓર્ગેનાઇઝર ઈ છે. તો ચાલો આપણે આ ચા પાણીના મેઇન ઓર્ગેનાઇઝરને મળી, કે જેના તરફથી આ ચા અને કોફીનું વિતરણ કરવામાં આવે છે. આવડી ઉંમરે આવી સેવા કરવી બહુ અઘરી વાત છે, અને ખાસ કરીને અત્યારે માણસ પાણીનો ગ્લાસ બી નથી દેતા, અને આ ચા કોફીનું વિતરણ કરે છે. તો આપણે આ કાકા પાસેથી ઘણું બધું શીખવાની જરૂર છે. તો ચાલો મિત્રો, આપણે હવે છે ને ચા પીએ, થોડોક ટેસ્ટ લઈએ. ઓકે. તો મિત્રો, આ છે આપણી ચા. હા, આરામથી આપણે હવે આપણી ચા પી લઈએ, અને પછી તમને આગળનું બતાવું. તો મિત્રો, જેમ કે મેં ચા પીધી હતી, અને ખૂબ જ આનંદ આવ્યો. અને ચા હતી એ ટૂંકમાં એમ ઘર જેવી, ટૂંકમાં કંઈ ઘટે જ નહીં. તો જેમ કે તમે જોઈ રહ્યા છો, આ ચા બની રહી છે. અને ચાલો હવે તમને ને ચા પીવાવાળાને બતાવું કે એનું શું છે, એનું કહેવાનું એમ. જય શ્રી રામ. જય શ્રી રામ. તો કેવી લાગી ચા તમને? રાજકોટની પડઘા ક્યાં છે એમ.
જય શ્રી રામ. જય શ્રી રામ. શું કે કથાનો આનંદ કેવો છે? રેડી હો બાપુનો તાણ ન હોય. કઈ ઘટે કથામાં? ચા પાણી જમવો હરિહર રેડી. હરિહર. બાપુ રોજ આવો છો તમે? હે રોજ આવો છો? નહીં આજ જ આવ્યો. આજે જ આવ્યા. ભાવનગર છે. શું કે કાકા તમારી ઉંમર કેટલી છે? 80. અને તોય બી તમે કથામાં ઘણું બધું એમ કહેવાય. અમુક લોકો અત્યારે 50-45 વર્ષના થાય છે કે તો મારા પગ દુખે છે અને ક્યાંય જઈ નથી શકતા ને તમે રેડી રેડી તો અમારે બાપાની દિયા. બાપાની ચાલ દયા. ગાલેડા અમે છીએ. બાપાની વાત નહીં. તમે ક્યાંથી ભાવનગરથી આવો છો? ઓ જો મિત્રો જેમ કે તમે જોઈ રહ્યા છો આ કાકા ભાવનગરથી ટેટા અહીંયા રામકથા રાજકોટમાં આવ્યા છે. બોલો. બાપુનું કામ એવું. તો હાલો હવે તમને જણાવું કે બ્લડ ડોનેશન માટે જે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તો આપણી કથાની એક્ઝેક્ટ સામે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં તમે લોકો આવીને તમારો સાથ સહકાર આપી શકો છો. તો ચાલો આપણે અંદર જઈએ અને થોડું ઘણું બ્લડ ડોનેશન વિશે જાણીએ. હેતવી હેતુબેન કેવો તમને પબ્લિકનું રિએક્શન લાગે છે અંદાજે? અમારે સેટરડેથી કેમ્પ કન્ટિન્યુઅસ ચાલુ જ છે અને રોજ એમ તો ઘણી બધી બેગ્સ આવે છે એટલે અત્યારે રિએક્શન તો આમ સારું જ કહેવાય. અત્યારે જે પ્રમાણે શોર્ટેજ છે અમારા બ્લડ બેંકમાં એ પ્રમાણે સારું રિએક્શન છે. તો મિત્રો જેમ કે તમે જોયું આ બ્લડ ડોનેશન વિશે આપણે થોડી ઘણી માહિતી આપી અને આપણે હવે આ સાહેબ પાસેથી જાણીએ કે એનું શું કહેવું છે. તો નમસ્તે, જય શ્રી રામ. જય શ્રી રામ. તો તમારું થોડુંક શું કહેવું છે, શું જણાવવું છે પબ્લિકે કે બ્લડ ડોનેશન કરવું જોઈએ? ના, ચોક્કસ બધાને બ્લડ ડોનેશન કરવું જોઈએ અને આ રામકથા જેવા જે સૌથી મોટો ઉત્સવ છે આપણા હિન્દુ સમાજ માટે, બરાબર, એની સાથે સાથે આવું બ્લડ ડોનેશનનું જે કાર્ય સેવાકીય સામાજિક કાર્ય કરવાનું જે સદભાવના ટ્રસ્ટે વિચાર્યું છે એ બહુ પ્રશંસનીય છે અને ઘણા બધા લોકો આવીને કરે છે અને હજી વધુને વધુ લોકો આવીને કરે એવી જ અમારી અપેક્ષા છે. તમારા જેવું પ્રમાણે તમને બધું સારો સંસ્કાર મળી રહ્યો છે આમ પબ્લિક તરફથી? બહુ સરસ આયોજન છે. થેન્ક યુ. તો ચાલો હવે તમને છે ને આગળ ઘણું બધું બતાવું. જો કે છે ને હજી તો ઘણું બધું એક્સપ્લોર કરવાનું બાકી છે કેમ કે આ રાજકોટનું ગ્રાઉન્ડ જેવડું બધું મોટું છે ને કે એની વાત ના પૂછો. આટલામાં જ હજી હું તમને કહું ને તો ઘણું બધું આમ જોઈ લીધું છે પણ તો તમને હજી ઘણું બધું બતાવવાનું બાકી છે. તો ચાલો આપણે હવે જઈએ થોડુંક કથા તરફ કેમ કે મેઇન તો આપણા માટે એ છે ને. તો ચાલો તમને હવે કથામાં લઈ જાઓ. આપણે હવે આવી ગયા છીએ કથામાં અને આ તમે જોઈ રહ્યા છો આ સદભાવના વૃદ્ધાશ્રમનો બેનર મારેલું છે. આ બધા એન્ટ્રી ગેટ છે અને આપણા પૂજ્ય શ્રી મોરારી બાપુની કથા ચાલુ છે. તો ચાલો આપણે થોડાક આમ અંદર જઈએ અને થોડીક કથાનો આનંદ લઈએ અને જોઈ શકો છો પબ્લિક તો આમ એમ કહેવાય ને આમ કે પ્રસંગ હોય એવી રીતના ઉમળ્યું છે. ઠેક ઠેકાણેથી લોકો આવ્યા છે કથા સાંભળવા માટે, ગામડેથી લોકો આવ્યા છે. મિત્રો જેમ કે મેં તમને બતાવ્યું કે ઘણું બધું પબ્લિક આવ્યું છે અને ટ્રાફિક એટલો બધો છે ને કે અમુક લોકો તડકામાં બી બહાર બેસીને કથા સાંભળે છે, અમુક લોકો આ સાઈડ બેઠા છે, અમુક લોકો ઓલી સાઈડ બેઠા છે. મિત્રો છે ને હવે હું થોડી વાર કથા સાંભળવા બેસીશ આ બધાની વચ્ચે અને થોડી વાર જોઈશ ને સાંભળીશ કે શું કથાનું મહત્ત્વ છે અને કેવી રીતે લોકો સાંભળી રહ્યા છે અને એ લોકોનું રિએક્શન. જેમ કે મિત્રો તમે જોઈ રહ્યા છો હું અત્યારે કથા સાંભળવા બેઠો છું આપણા વડીલોની વચ્ચે અને એક મેં જોયું કે બધા પોતાના શૂઝ અને ચપ્પલ બધા સાઈડમાં કાઢીને પછી કથામાં બેસે છે અને આગળ મોરારી બાપુની કથા ચાલુ છે, જોઈ રહ્યા છો તમે. તો મેં હવે કથા સાંભળી લીધી છે તો આપણે લોકો જઈએ હવે કથાના ભવ્ય રસોડે. તો ચાલો તમને કથાનું ભવ્ય રસોડું બતાવું કે જ્યાં કેવી રીતે બધી વસ્તુઓ બને છે અને જમવામાં શું શું પ્રસાદ છે. જેમ કે તમે જોઈ શકો છો પબ્લિક જોવો તમે અત્યારે નહીં હોય તો આશરે 1 લાખ ઉપર તો પબ્લિક હશે કારણ કે કથામાં એટલું પબ્લિક બેઠું છે, પ્રસાદ લે એટલું પબ્લિક લઈ છે. તો ચાલો આપણે જઈએ. તો મિત્રો આપણે હવે આવી ગયા છીએ હવે રસોડે કે જ્યાં બધો પ્રસાદ બની રહ્યો છે અને જોઈએ કે કેવી રીતે બની રહ્યો છે અને કેવી રીતે લોકો સેવા આપી રહ્યા છે. આ છે આપણું રામકથાનું રસોઈ ઘર. તો મિત્રો આપણે હવે આવી ગયા છીએ આપણા કથાના ભવ્ય રસોડે. જેમ કે તમે જોઈ રહ્યા છો આ બધું બધા મસાલા રાખવામાં આવ્યા છે અને આ બધું બધી શાકભાજી છે જ્યાં લેડીઝ બધી શાકભાજી સુધારી રહી છે અને પાછળ બધું અનાજનું છે જ્યાં આપણે ઘઉં ચોખાને બધું રાખવામાં આવેલું છે અને આ બાજુ આ લોકો રોટલી વણી રહ્યા છે. તો આપણું આ લોકો પાસે થોડું ઘણું જાણીએ. શું કે ભાઈ કેવી મજા આવે છે કથામાં? મજા છે. કેટલા વાગ્યાથી રોટલી વણો છો? 5 વાગ્યાથી. ટૂંકમાં કેટલા વાગ્યા સુધી આ બધું ચાલતું હોય અંદાજે?
હજી પતતો નથી હો. 1-2 વાગે હતા. 1-1.5 વાગ્યા સુધી. તો ચાલો આપણે આ થોડીક અહીંયા રોટલી બની રહી છે ત્યાં જઈએ અને એ ભાઈ પાસેથી કંઈક જાણીએ. તો મિત્રો જેમ કે તમે જોઈ રહ્યા છો અહીંયા ગરમા ગરમ રોટલી બની રહી છે અને આ રોટલી ડાયરેક્ટમાં ઘીમાં બોરીને ડાયરેક્ટમાં શું કહેવાય જમવા માટે જશે બધાને આપવા માટે. તો આપણે આ ભાઈ પાસે થોડું જાણીએ કે કેવી ગરમી થાય છે એ ભાઈને રોટલી બનાવતા. શું કે ભાઈ? હા બિલકુલ ગરમી થાય છે ભાઈ. ટૂંકમાં આમ રોટલી બનાવતા આમ કેવી આમ મજા આવે છે ટૂંકમાં આમ સેવા કરવાની? હા સેવામાં બહુ મજા આવે છે. આમ કેટલા ટાઈમથી તમે ટૂંકમાં આ કામ કરી રહ્યા છો એવું કંઈ? અમને થઈ ગયા 5-1 વર્ષ. ટૂંકમાં આ સવારે કે આમ અંદાજે કેટલા વાગે રોટલી બનાવવાનું ચાલુ થતું હશે અને કેટલો લોટ જતો હશે એવું કાંઈ? 3 વાગે 1000 કિલો થાય. 1000-1200. તો મિત્રો જેમ કે તમે જોયું 1000-1200 કિલો જેટલો લોટ જતો હશે. એ બી વધારે હોય તો ના નહીં, કેમ કે ભાઈ અંદાજે કીધું. અને આ બાજુ બી બીજું રોટલીનું કાઉન્ટર બની રહ્યું છે, ત્યાં બી રોટલીની સેવા આપવામાં આવી રહી છે. આ બધા ટૂંકમાં પોતાનું મન લગાડીને કામ કરી રહ્યા છે. અને આપણે આ બાજુ આપણે ટ્રેક્ટરમાં છે ગુંદી, જેમ કે તમે જોઈ રહ્યા છો ગુંદી ભરાઈ છે. એને મસ્ત મજાની ગુંદી ભરાઈ છે જો હું પ્રસાદ માટે જવા માટે. તો ચાલો આપણે હવે આગળ જઈએ. ઓહો આવડો બધો મોટો ટોપ, આમાં શું બની રહ્યું છે આપણે થોડીક જોઈએ. ઓહો આવડો બધો મોટો ટોપ, એની પાસે 1 નહીં 1, 2, 3, 4. ઓહો ઓલી બાજુ બી ઘણા બધા છે. તો આપણે જાણીએ કે આમાં થોડુંક શું બની રહ્યું છે. કાકા પાસે જઈએ, થોડીક ગરમ હવા આવે છે એટલે કે આમાં શું બની રહ્યું છે. जय श्री राम काका. जय श्री राम. क्या बन रहा है इसमें? अरे दाल बन रहा है इसमें तो. दाल. ओहो गरमा गरम दाળ. હા જો આ કાકા જેમ કે તમે જોઈ રહ્યા છો દાળ બનાવે છે. આમાં બી દાળ બને છે. ઓહો આ ટોપ એવડો બધો મોટો છે ને કે તો એની વાત પૂછું માટે આમ. અને આ છે આપણે ચૂલો. ના કાકા જેમ જોઈ કેમ કે તમે જોવો છો આ કાકા કેવી રીતે મહેનત કરીને આ ચૂલો આમ સળગાવી રહ્યા છે. આમ ટૂંકમાં એને આમ પોતાનું આમ રિક્સ લઈને. ચાલો તો આપણે છે ને આગળ જઈએ, થોડું બધું એક્સપ્લોર કરીએ. ત્યાં તો આપણે દાળ બનતી હતી, હવે આપણે જોઈએ શાક ક્યાં બને છે. આ છે બધું ખાલી, અને આ છે શાક માટેની બધી સામગ્રીઓ. આ અહીંયા છે બધા ટમેટાં, આ પછી જીરું, આ કંઈક આદુ હશે એ ખબર નહીં પછી. અને આ શાક બની રહ્યું છે જેમ કે તમે જોઈ રહ્યા છો. આ કેવું બધું છે. અહીંયા એવું છે કે શાક બને એટલે પેલા પોતે આમ ચાખે છે કે સ્વાદમાં કંઈ ફેરફાર નથી, મીઠું ઓછું બધું બરાબર જોઈ છે, મસાલો બધું બરાબર છે કે નહીં, પછી જ લોકોને સેવામાં આપવામાં આવે છે. હાલો તો તમને છે ને આગળ જણાવું. ત્યાં તો આપણે બધું જોઈ લીધું શાક કેવી રીતે બનતું હતું કેવી રીતે નહીં. હવે તમને થોડું આગળ જણાવું. આ બાજુ છે ભાત માટેનું, તો તમને જણાવું કે ભાત કેવી રીતે બને છે. જેમ કે તમે જોઈ રહ્યા છો આ બધા ભાત બને છે. તો આપણે જાણીએ બધી કેવી રીતે પ્રોસેસ છે. જેમ કે તમે જોઈ રહી છો આ ત્રણ બને છે. ટૂંકમાં 3 કઢાઈ છે, એમાં ભાત બને છે. અને એટલી ગરમ વરાળ આવે છે કે મારે બી અહીં ઊભું રહેવાય એમ નથી, પણ તોય આ લોકો આવી રીતે સેવા આપે છે. તો વિચાર કરો તમે કે આમ સેવા આપવું બહુ અઘરું આમ કેવું કામ હશે, એમ સહેલું નથી. હું આ પૂછી લો કાકાને કે આ ક્યાંથી આવે છે. તો આપ કાં સેવા આપ? राजस्थान. ઓહો સબસ્ક્રાઈબ કરી છે. તો તમે બી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. थैंक यू. क्या नाम है आपका? પ્રકાશ. मतलब પ્રકાશભાઈ જોઈ લો તમે સેવા આપી રહ્યા છે. અને જો એના બધા ભાઈબંધ દોસ્તારો જો આ ભાઈ રોટલીમાં તેલ ચોપડી રહ્યા છે, અને આ ભાઈ રોટલીના ટૂંકમાં ગોળ ગોળ પિંડો કરી રહ્યા છે. અને ઓલા ભાઈ જો બોલી રહ્યા, અને ઓલા ભાઈમાં વણે છે. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. તો ચાલો આપણે હવે આપણે આગળ વધીએ અને જોયું તમે આ કાકાનું રિએક્શન. અને આ બધા બી સેવા આપી રહ્યા છે જેમ કે તમે જોઈ રહ્યા છો. તો આ હતું આપણા કથાનું ભવ્ય રસોડું. જેમ કે તમે લોકો એન્ટર થશો તો આ અહીંયા તમને મસ્ત અલગ રીતે ભગવાન રામનું નામ સાંભળવા મળશે. જય શ્રી રામ. રામ રામ. તો મિત્રો આ છે જમવા માટેની લાઈન જેમ કે તમે જોઈ રહ્યા છો. તો ચાલો આપણે હવે થોડુંક આમ જમવાનું શું છે એ બધું જાણીએ અને જોઈએ. અહીંયા કેટલા લોકો સેવાભાવથી પોતાની સેવા આપી રહ્યા છે. જમવામાં બધાને પ્રસાદી માટે આમ પોતાનો સાથ સહકાર આપી રહ્યા છે. આ છે પ્લેટનું કાઉન્ટર જેમ કે તમે જોઈ રહ્યા છો. અહીંથી પ્લેટ લઈને તમારે એમાં જમવા જવાનું છે. ઓલા બધા છે જમવાના પીરસવાના કાઉન્ટર. તો ચાલો તમને ત્યાં લઈ જાય. આ જમવા માટેની લાઈન છે અને આ બધું
આ બધી ઘણી બધી મહિલાઓ પીરસવામાં હેલ્પ કરી રહી છે, ટૂંકમાં પોતાની સેવા આપી રહ્યા છે. અહીંયા છે લાડવા અને આગળ આ છે ગાંઠિયા, આ છે રોટલી અને આ છે વટાણાનું શાક, આ છે બટાટાનું શાક, આ છે દાળ અને આ ભાત અને આ સંભારો. જય શ્રી રામ. કેવી મજા આવી રહી છે સેવા આપવામાં? સારી ઓહ, આનંદ મળે આમ. બધાને જમાડી. તો અહીંયા છે ને વારાફરતી બધાને કાઉન્ટર દીઠ આપેલા છે કે ટૂંકમાં છે ને ક્યાંય ટ્રાફિક ન થાય, બધાને પૂરતું જમવાનું મળી રહે અને ટાઈમસર જમવાનું મળી રહે, કોઈ માણસ ભૂખ્યું ના રહે. તો ચાલો તમને હવે આગળ ઘણું બધું બતાવું. તમે જોવું કે કેટલું બધું પબ્લિક છે પ્રસાદ ગ્રહણ કરી રહ્યો છે અને બાપુની કથામાં તો હજી ઘણા લોકો બેઠા છે. તો આપણે તો 1 લાખની ગણતરી રાખી હતી, પણ આપણે આશરે જોવા જઈએ ને તો આખા દિવસમાં 2-3 લાખ પબ્લિક તો આરામથી આવતું હશે. કારણ કે આ લોકોનું મેનેજમેન્ટ જ એવું છે ને કે આમ એની વાત ના પૂછો. સ્વચ્છતા છે, આમ સુંદરતા છે, બધા એમ હળી મળીને પ્રસંગ હોય ને એવી રીતના બધા બેઠા છે. થોડાક લોકો પાસે જાણીએ કે પ્રસાદ કેવો હતો કેવો નહીં એમ. જય શ્રી રામ. જય શ્રી રામ. પ્રસાદ કેવો હતો? મસ્ત કઈ ઘટે? ઘટે જ નહીં એમાં તો. એક વસ્તુ તમને બતાવી દઉં કે ઓલી બાજુ છાશ ને પાણીનું કાઉન્ટર રાખેલું છે, એમ આ બાજુ બી રાખેલું છે, એટલે માણસોને પૂરતી વ્યવસ્થા મળી રહે અને ક્યાંય બી ટ્રાફિક ના થાય અને કોઈ બી માણસ હેરાન ના થાય. આ બાજુ પાણીની છાશની બધી વ્યવસ્થા રાખેલી, જેમ કે તમે જોઈ રહ્યા છો આ લોકો બધા પ્રસાદ ગ્રહણ કરીને આવી રહ્યા છે. અહીંયા ફક્ત મહિલાઓ માટે છે અને આ ઘણા બધા લેડીઝો આપણે અહીં સેવા આપે છે ફ્રી ઓફમાં. કોઈ બી આમ પોતાના સ્વાર્થ માટે નથી આવતું, બસ એ લોકોને સેવા કરવી છે. અને આ તમે એક રીતે જોઈ રહ્યા છો કે આ લોકો આ બધું બધા પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે, આપણી બહેનો, આપણા માતાઓ, અને આ લોકો અહીં સેવા આપી રહ્યા છે. અહીંયા એક રીતે આપણે કથામાં જોવા જઈએ ને તો આ લોકોનો હેતુ એમ છે કે બધા આપણા માટે એક છે, કોઈ નાનું મોટું નથી. આ કથાથી આપણે ઘણું બધું શીખવા મળ્યું છે કે આપણા રાજકોટમાં એકતા બહુ ઝાઝી છે, આપણા લોકોમાં એકતા બહુ ઝાઝી છે. ક્યાંય બી ટૂંકમાં એમ કે કચરો કે ક્યાંય છે ને સ્વચ્છતા માટે બી ઘણું બધું છે. જેમ કે તમે જોઈ રહ્યા છો ક્યાંય આમ ટૂંકમાં તમને કંઈ ખાવાનું બી ઢળેલું નહીં દેખાય. અને જોઈ રહ્યા છો કે આ બહેનો બધી આમ હસતા ગાતા સેવા આપી રહ્યા છે. હવે આપણે પાછા બહાર જઈએ અને થોડું ઘણું જાણીએ. તો આ ભાઈ મને બતાવી રહ્યા હતા કે એ ભાઈ મને કહે છે કે મેં તમને ઇન્સ્ટામાં બી તમારું અકાઉન્ટ ફોલો કરી રહ્યું છે, બહુ સરસ છે. શું નામ તમારું ભાઈ? તો આ યાજ્ઞિકભાઈ છે ને આપણે જો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કર્યા છે અને આગળના વિડીયોમાં આપણે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ બી કર્યા છે. આ છે આપણું ઇન્સ્ટાનું અકાઉન્ટ અવર રાજકોટ ને હેલો રાજકોટ. જો તમે હજી સુધી ફોલો ના કર્યું હોય તો ફોલો કરે અને અમારી બધી જ ન્યૂ અપડેટ આમાં આપેલી હોય છે. તો મિત્રો અહીંયા છાશનું વિતરણ ચાલુ છે અને આપણે આ લોકોને પૂછીએ કે એ લોકોને જમવાની કેવી મજા આવીને છાશ પીવામાં કેવી બધી મજા આવે છે. જય શ્રી રામ. શું કે કેવો હતો પ્રસાદ? સારો હતો. જમવામાં મજા આવી ગઈ? હા, મજા આવી ગઈ. જય શ્રી રામ. જય શ્રી રામ. શું કે કેવી આવી મજા પ્રસાદ લેવામાં? બહુ મજા આવી ગઈ. બાપુની કથામાં કાંઈ ઘટે? કાંઈ ન ઘટે, જિંદગી ઘટે. જિંદગી ઘટે. ટૂંકમાં છાશ ને પ્રસાદ બધું તમને બધું બરાબર લાગ્યું? ના ના, મોરાજ બાપુની કથા બહુ મન ખાધું પીધું બહુ મજા આવી ગઈ, ખોટું ના કહેવાય. મિત્રો અહીંયા છે ને થોડું બધું એક્સપ્લોર કરી રહ્યો હતો ને અહીંયા છે ને બધા બેનપણીઓ ફોટા પાડી રહ્યા છે, મતલબ આંટીઓ, અને આ બધા લોકો અમુક લોકો કથા સાંભળીને પ્રસાદ ગ્રહણ કરીને બધા ઘરે જઈ રહ્યા છે. તો ઓલમોસ્ટ જોવા જઈએ ને તો કથા હવે એન્ડ થઈ રહ્યો છે. તો આપણો વિડીયો હતો અહીંયા સુધી જ. આપણે વિડીયો હવે આપણા વ્લોગને એન્ડ કરીએ અને મળીએ પાછા નવા વ્લોગમાં. તો ત્યાં સુધી અમારા વિડીયો જો તમને ગમ્યા હોય બધાય અને ના જોયા હોય તો પહેલાં તો અમારા બધા વિડીયો જોઈ આવજો. અમારી ચેનલ છે યુટ્યુબમાં અવર રાજકોટ અને ઇન્સ્ટાગ્રામમાં છે હેલો રાજકોટ અને અવર રાજકોટ. એ ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી આવજો અને અમારા બધા વિડીયોઝ જોઈ લેજો અને બધા વિડીયોઝને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો આ તો આપણી રાજકોટની ભવ્ય રામકથાનો વિડીયો. તો ચાલો મળીએ આપણે હવે કંઈક નવા જ વિડીયોમાં નવા જ અંદાજ સાથે. તો બન્યા રહેજો અમારી ચેનલમાં અને જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. બાકી રામે રામ. જય સિયારામ. જય સિયારામ.